ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ અને જુઓ ગાડી પડી સર્વિસ કરાવવા જવું હોય તો આપણે નીકળીએ તો મળીએ સર્વિસ સ્ટેશને. તો મિત્રો પહેલો આવી ગયો હા, ઉઠતો નહીં વહેલો ઉઠ્યો હોય જીગા અમે નીકળીએ મારા ભાઈ. નીકળો. તો મિત્રો ગેટ રેડી ટુ ફાઇટ. ફાઇટ છો પ્રોગ્રામ. ગેટ રેડી ગેટ રેડી. અમે ગાડીને સર્વિસ કરાવવા જઈએ તો એ તમારે ઉભી થઈ રહી. હા દોર ફટાફટ ઉભી તો થઈ રહી. નાના છોકરાઓને ભણવાના જ આવડી બોના કાઢતા હોય કેવું ઉભો હતા. એટલે નહીં ભણવાનું નહીં આજ ભણવાનું નહીં પણ કોઈ લોચો બધા છોકરા પાછા આવી ગયો. એટલે આજ કોઈ પ્રોગ્રામ છે બાકી ભણવાનું કેમેરો હોમેનો ના રાખ. ના હોમેનો નહીં એટલે પેલો ના રાખ એમ પેલી બધું ના રાખ. એટલે તો મિત્રો જુઓ આપણે આવી ગયા પણ હજી સર્વિસ સ્ટેશન ખુલ્યું નહીં તો આપણે હર્ષિતના બે જણા આવી તો ગોતું પછી બીજે સર્વિસ સ્ટેશન ખુલવાનો ટાઈમ લગભગ 8:30 થી 9 આ છેલ્લા 9 તો કોઈ ના દે. તો આપણે ગોતવું પડશે. આપણે ના આરે સર્વિસ સ્ટેશન જ સારું હા પછી ગોમના એટલે વાંધો નહીં ને બીજે ચોક જાઓ તો વાળી પાસે નંબર આપણા પેલો નંબર ગાડી હજી આપણે કોઈ છે નહીં એટલામાં બરાબર. આ બાજુ અડધો કલાક વાટ જોઈએ. ચલો તો મિત્રો સર્વિસ સ્ટેશનવાળા આવી ગયા છે, જોઈ લો આપણે ગાડી લગાવી દીધી છે અને કામકાજ ચાલુ થઈ ગયું છે. તો આપણે હજી ઘણું બધું ફોર્મ. તો મિત્રો કામકાજ ચાલુ થઈ ગયું, જોઈ લો ફૂલ અવાજ મારે છે અને આપણે સર્વિસ કરી અને ફટાફટ વધી નીકળીએ. તો મિત્રો અમે બે જણા ચા પાણી કરવા ગયા હતા અને ગાડી સર્વિસ થઈ જવા આવી ચાલુ જ છો કહો. તો મિત્રો હર્ષિદ ફટાફટ સર્વિસ થઈ જાય. 1 કલાક થઈ ગયો વટણા 1 થી 1.5 કલાક થઈ ગયો. પૂરું થવા આવ્યું કામકાજ તો થાય એટલે આપણે ફટ પછી અહીંથી નીકળી જઈએ. કોમ્પ્લેક્સ છે એસબી શોપિંગ, હરિભા પાર્લર એન્ડ હરિભા ચા. તો કન્ટિન્યુ રહેજો, જોડે રહેજો વ્લોગમાં. આપણે આજે બધું તમને બતાવતા રહીશું. હા અને લાઈક કરજો, ફોલો કરજો. જય અને હા શ્રી આશાપુરા માતે કી જય. નમસ્કાર આપ સૌનો પાટણની આ ઐતિહાસિક ધરતી પર એસબી હિન્દુસ્તાની ટીમ હૃદયપૂર્વક સ્વાગત કરે છે, આવકારે છે. આદરણીય આપ સૌ લાખો ચાહકોનો આજે અષાઢી બીજની આ પાવન તિથિએ ભગવાન જગન્નાથજીને આ દિવ્ય રથયાત્રાના શુભ દિને આપ સૌના હૃદયમાં વસતી આપણા સૌને એસબી હિન્દુસ્તાની ટીમ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. આપના કાન સુધી મારો અવાજ પહોંચતો હોય તો આપ સૌને મારી નમ્ર વિનંતી કે ખૂબ જ ઝડપથી આપ એસબી શોપિંગ ની મુલાકાત લઈ ચૂક્યા હોય, ઉદ્ઘાટનના દિવ્ય દર્શન કરી ચૂક્યા હોય તો બરાબર મોલની બાજુમાં
તો મિત્રો અમારા પણ ખાસ મિત્ર કમલેશ અને તમારું નામ રાહુલભાઈ આયા છે મળવા. તો જુઓ પબ્લિક કેટલી છે, ખૂબ પબ્લિક આવી, હજી આવવાનું ચાલુ જ છે, બરોબર. તો બધા મિત્રો ભાઈ મિત્રો જુઓ ટીમના માણસો બધા બહાર આવી જાય. જુઓ બધા તૈયાર થઈ ગયા અને એન્ટ્રી ચાલુ થઈ ગઈ એવાની. મિત્રો જુઓ રાહુલ બેઠેલો અને હરીફાની ચાય. તો બધા મિત્રો સાથ સહકાર હારવા લેવો, પબ્લિકે બહુ હોય જુઓ. સ્વાગત થઈ રહ્યું છે સંત સમુદાયનું એસ હિન્દુસ્તાની ટીમના સરકમળ દ્વારા. તો મિત્રો ટ્રાફિક જેમ જેમ ટાઈમ ટ્રાફિક વધી જાય જુઓ. અને ઘણા બ્લોગમાં આવશે ખરી, હું એકલો તો નહીં ઉતારતો, ઘણા ઉતારે, બરોબર. હૃદયપૂર્વક આપ શાંતિ આવકારે છે. ગરમી જેવી લાગે. સંત સમુદાયના દિવ્ય આશીર્વાદ લઈ રહી છે. તો મિત્રો જય માતાજી, આપણે ઓફિસની અંદર આવી જાય જુઓ. અને મંગુબા સરવણ અને ભરતસિંહભાઈ આવી ગયા છે થાક્યા ભાગ્યા. બહુ ગરમી યાર. ગરમીના કારણે બધા અંદર એસીમાં ઠંડા એમ થઈ ગયા. મંગુભાનો દીકરો બહુ શરમાયા. સ્ટાર્ટ કર સ્ટાર્ટ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે ઓફિસ ખોલી છે, જોઈ લો. આપણે એક રોહિતભાઈની આખું ઓફિસ ખોલી છે. એમાં છે એક એક બાઇકોની અને સ્કૂટરની અને બીજી તો આપણે દોરાઓની. એટલા હોનાના દોરા આવા જોઈ લો, આવા દોરા જોરદાર કોમેડી, જોરદાર. અને આપણે આ જોઈ લો. આ કાર્ડ ના બતાવ્યું અને એન હોરનના દોત ન ખાવાના. તારે આજે હું રોહિતભાઈના જોડે નખાવાઈશું હોરનના દોત. તો મિત્રો આ જુઓ કેટલી કોમેડી કરે, સરસ મજાની. મિત્રો બોજ આવી ગયા જુઓ. તો જીવન શૂટિંગ તો ના પાડી એટલે આપણે ખાલી આટલું બતાવીએ શકીએ, વધારે તો કોઈ બતાવવાનું નહીં, બરાબર. તો મિત્રો બધાને દર્શનનો લાવો મળે છે. તો મિત્રો સફારીના ગાડીને આપણે પંચર પડી હતું, તો પંચર કરાવવા લઈને આવ્યો હું. અને જોઈ લો હા કેટલી વાર લાગશે? થોડી ઝડપી કરજો પેલા હા એટલે ફટાફટ કરાવજો એટલે મહેમાન ઉભા, મહેમાનને મળવા જાવ એટલે. તો મિત્રો જે બારેજાથી ભુવાજી આવ્યા હતા તો નીકળી ગયા અને આપણે હવે પંચર કરી અને જવાનું છે મહેમાનને ઉતારવા. તો મિત્રો પંચર થઈ ગયું જુઓ. ટાયર લગાવે રાધેભાઈ, બલ્લુભાઈ
અને એક બ્લોગર બતાવ બીજો અરે જો હા બ્લોગર આવશે હો જો હું કહે છે ખાલી બ્લોગર નું ખબર છું હા બ્લોગર કોણ શ્રાવણે બ્લોગરનું ચાલુ કર્યું હોય ભાઈ એને સપોર્ટ કરજો બરોબર તો સેટિંગ થઈ જઈએ કે જોઈ લો રેડી ને તો મિત્રો મળીએ કેમ કે આજ તો થાકી ગયા કેટલા મિનિટનો વિડીયો બન્યો ખબર નહીં પણ જે છે એ તમારે મોકલી દેવું જોજો અને એન્જોય કરજો અને લાઈક કરજો બરાબર તો મિત્રો જો અમે પકોડી ખાવા આવી જઈએ ભૂખ લાગી હતી જબ્બર અને રાધેભાઈને મળવા ગયો તો તે પકોડી ખાવાની ઈચ્છા થઈ ગઈ તો અમે આવી ગયા બરાબર તો ભાઈ છે બલ્લુભાઈ છે અને ખાઈએ પછી મેલે પછી અમે ઘરે જઈએ